પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો છેલ્લે કંઈક આપણે એ વાત કરી હતી, બરાબર, કે જે પિયા છે એ પિયા એ પોતાના જે પેટ છે, બરાબર, પિયા પાસે કયું પેટ હતું, કયું પાલતુ પ્રાણી હતું? મંકી, બરાબર. કેપુચિન મંકી છે, એ કેપુચિન મંકી છે પિયા પાસે હોય છે. તો એમનું જે પેટ છે એના વિશે વાત કરે છે, બરાબર. પણ એ પોતે એ કમ્ફર્ટેબલ સિચ્યુએશનની અંદર નથી, પોતે કંઈક, બરાબર, એ મૂંઝાયેલી હોય છે, એ કંઈક ફસાયેલી હોય છે એવું લાગે છે. રેડી? ઓકે, તો છેલ્લે એ ત્યાં સુધી આપણે વાત કરી હતી, બરાબર. હવે અહીંયા ધ્યાન. પછી છે પિયા છે, પોતે એ હિંમત કરે છે, બરાબર, અને એ પોતાનું જે પેટ છે, બરાબર, કેપુચિન મંકી, એના વિશે વાત કરે છે. પિયા છે શરૂઆતની અંદર છે એ ધ્રુજતી હોય છે. પછી છે વિદ્યાર્થીઓ કંઈક એવી ડિમાન્ડ કરે છે કે પિયા છે એ તું અમને વાત કરવા કરતા તું જે મંકી છે એને સ્કૂલે રૂબરૂ લાવતો સારું એમ. એટલે જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એ શિક્ષકને કહે છે કે પિયાને પ્લીઝ કહો કે એ જે વાંદરો છે, બરાબર, મંકી છે, એને એ સ્કૂલે લેતા આવે. અને શિક્ષક છે એ કહે છે કે મારે આના માટે સ્પેશિયલ એ પ્રિન્સિપાલની છે એ પરમિશન લેવી પડશે. જો પ્રિન્સિપાલ છે એ મને એવું કહેશે કે હા તમે, બરાબર, એને પિયાને વાંદરો લાવવા માટે પરવાનગી આપી શકો છો, તો બરાબર હું એ વાંદરો લાવવાની એ પરવાનગી આપીશ. એટલે જે શિક્ષક છે, ટીચર છે, પ્રિન્સિપાલને પૂછવા માટે જાય છે, બરાબર. અને પછી એ પિયા છે, પિયાને પ્રિન્સિપાલ બોલાવે છે. ત્યાં પિયા છે એ ધ્રુજતી હોય છે, બરાબર. પ્રિન્સિપાલ સાથે છે વાત કરતી વખતે પિયા છે ધ્રુજતી હોય છે. એટલે પ્રિન્સિપાલ એવું કહે છે કે શા માટે, તને શું થાય છે, બરાબર, કેમ, કઈ તું માંદી છો, મુશ્કેલીમાં છો એમ. પિયા છે કઈ બોલી શકતી નથી, બરાબર. અને પછી પ્રિન્સિપાલ એને સજેશન આપે છે કે જો ખરેખર એવું હોય તો હું તારા ભાઈને છે એ ફોન કરું છું, તારો ભાઈ છે એ તને આવશે અને હું એની સાથે વાંદરા વિશે વાત કરી લઈશ, બરાબર. અને તને છે સિક રૂમ ની અંદર, સિક રૂમ એટલે જે વિદ્યાર્થીઓ છે એ માંદા હોય છે તો એને રેસ્ટ માટે રૂમની વ્યવસ્થા કરેલી હોય છે, એને સિક રૂમ કહેવાય. ત્યાં જનરલી વિદ્યાર્થીઓને, બરાબર, પૂછપરછ પણ થતી હોય છે. પૂછપરછ ક્ષેત્ર એવું કહી શકાય નહીં. રેડી? ચલો. એટલે પ્રિન્સિપાલ કહેતા, બરાબર, કે તું જે પેલા વાંદરા વિશે વાત કરતી હતી, ગરમ મસાલા કે શું છે એમ, બરાબર. પિયા કે છે પેપર. આ બધી વાત આપણે થઈ ગઈ છે. રેડી? અને પછી છે એના ભાઈને બોલાવવાની વાત આ ચાલતી હતી અને અહીંયા સુધી આપણે કંઈક પહોંચ્યા હતા, બરાબર. પિયાનો ભાઈ છે અવિક, તો પિયાનો ભાઈ અવિક છે આવી જાય છે. સર ઝાંખું દેખાય છે. અવિક છે, અવિક આવી ગયો તો હવે ત્યાંથી આપણે વાત છે એ કન્ટિન્યુ કરવાનો છે. અવિક કે છે રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ, બરાબર. અવિક કે છે રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ. રાઇટ વિંગ, રાઇટ વિંગ નો મતલબ થાય પાંખો, પણ અહીંયા છે વિંગ એટલે શું થાય? બાજુ, બરાબર, બાજુ એવો અર્થ લેવાનો છે. રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ, જમણી બાજુથી છે એ અવિક આવે છે. સર ઇઝ માય સિસ્ટર ઇન એની ટ્રબલ અગેન? સર મારી સિસ્ટર, મારી બેનને છે કાંઈ મુશ્કેલી પડી છે? ટ્રબલ કહેતા મુશ્કેલી. રેડી છે? ગ્રાન્ટ એટલે શું થાય? આપવું. પ્રિન્સિપાલ કે છે નો, બરાબર. પિયાને છે કોઈ પ્રોબ્લેમ નથી. પિયા કે છે યસ, હા મને પ્રોબ્લેમ છે. પ્રિન્સિપાલે જયારે એને પૂછ્યું, બરાબર, ત્યારે એને ના પાડી હતી કે નહીં, મને, હું ઓકે જ છું, બરાબર જ છું. પણ અવિક છે એ આવે છે ત્યારે કે છે કે હા મને પ્રોબ્લેમ છે. પ્રિન્સિપાલ કે છે આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, બરાબર. નોટ ફીલિંગ વેલ મતલબ કે અનકમ્ફર્ટેબલ, અસ્વસ્થ. તારી બેન છે, બરાબર, તારી બેન એને અત્યારે અસ્વસ્થતા છે એ અનુભવાઈ રહી છે, બરાબર. મતલબ કે એને એ યોગ્ય, બરાબર, અનુભવાતું નથી, બરાબર. શું થયું છે એ ખબર નથી. ઓકે, ચલો. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. હેપન્ડ એટલે શું થાય? થવું અથવા બનવું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ, મને ખ્યાલ નથી શું થયું છે. She seemed fine until I started asking her about your monkey.
બરાબર એ ઓકે જ હતી, બરાબર જ હતી, ફાઇન જ હતી, એને સારું જ હતું. ક્યાં સુધી? તો કે until I started asking her about your monkey, જ્યાં સુધી મેં એ તમારા વાંદરા વિશે એ પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો બરાબર એને સારું જ હતું. જેવી વાંદરાની વાત કરી બરાબર, અને પિયાની તકલીફ પિયાની તબિયત થી બગડી ગઈ, એ ટ્રબલમાં આવી ગઈ, બરાબર મુશ્કેલીમાં આવી ગયા, એટલે અત્યાર સુધી તો એ કહે છે એને સારું જ હતું, ફાઇન જ હતી. અવિક કે છે મંકી, વાંદરો, બરાબર. અવિક તો જાણે એવી રીતે વાત કરે છે કે એને ખ્યાલ જ નથી. ઓકે, એટલે કે છે વાંદરો. પ્રિન્સિપાલ કે છે હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. હા હા એ કે વાંદરો, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. કન્ફ્યુઝ એટલે શું થાય? મૂંઝાયેલ, પઝલ્ડ, બરાબર. કે છે હા હા, યુ મસ્ટ બી કન્ફ્યુઝ, તું પણ છે એ મૂંઝાયેલો લાગે છે, તું પણ મુશ્કેલીમાં લાગે છે, ગૂંચવાયેલું, બરાબર, સંડોવાયેલું, ફસાયેલું. વોટ વિચ ઓલ ધ ગરમ મસાલા ઓર કાલી મિર્ચ, બરાબર. પ્રિન્સિપાલને એ વાંદરાનું નામ જ યાદ નથી રહેતું, વાંદરાની જે જાતિ છે એ જ યાદ નથી રહેતી. કેવો વાંદરો હતો? કેપુચિન મંકી હતો, બરાબર. એટલે પ્રિન્સિપાલ કે છે વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા ઓર કાલી મિર્ચી, તું શું કહેતો હતો? બરાબર, તું શું કહેતી હતી ઓલી ગરમ મસાલા ઓર કાલી મિર્ચી, કઈક હતું ને એવું એમ. હા હા, બટ યુ સી બેટા, ઇટ ઇઝ લાઈક ધીસ, બરાબર. હા હા, એ કઈક એવું કઈક જ હતું એમ. ઇટ ઇઝ લાઈક ધીસ એટલે એના જેવું જ હતું એમ. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન ધ સ્કૂલ ટુડે. સેન્સેશન એટલે શું થાય? ઉત્તેજના થાય, બરાબર. સેન્સેશન એટલે શું થાય? ઉત્તેજના. ઉત્તેજના અથવા આતુરતા અથવા બરાબર ઉત્સુકતા. કે છે કે યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન in school today by telling her class about your pet monkey paper, બરાબર. તારી બેન છે પિયા, એને છે આજે એ ક્લાસની અંદર ઉત્તેજના ઊભી કરી દીધી છે, એક આતુરતા, ઉત્સુકતા છે જન્મ આવી છે. કેવી રીતે? તો કે બાય ધ ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી, બરાબર. તમારા ક્લાસની અંદર, એના ક્લાસની અંદર એનું જે પેટ છે, બરાબર, એનું જે પાલતુ પ્રાણી છે વાંદરો, એના વિશે વાત કરીને પિયાએ છે ક્લાસની અંદર એક ઉત્તેજના છે ઊભી કરી છે. યસ, અ સેન્સેશન, બરાબર. યસ, સેન્સેશન કે ઉત્તેજના, ઉત્સુકતા એમ. તો કે હા. સો પેપર્સ ગોન, અવિક કે છે સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ ઇટ, બરાબર. અવિક કે છે કે સો પેપર ગોન ટુ યોર હેડ ફાઇનલી, બરાબર. ગોન ટુ હેડ એટલે શું થાય? ગોન ટુ હેડ, હેડ એટલે શું થાય તો ખબર ને બધાને? હેડ એટલે માથું, ગોન ટુ હેડ એટલે માથામાં વહી જવું એમ, માથામાં છુપાવું એમ. તો એ ગોન ટુ હેડ એટલે શું થાય? બરાબર. ગોન ટુ હેડ એટલે એ મગજમાં છે આવી જવું, બરાબર, માઇન્ડમાંથી ફસાઈ જવું, બરાબર, એને કહેવાય ગોન ટુ હેડ. ગોન ટુ હેડ એટલે માથામાં વહી જવું એમ નહીં, પણ મગજમાં ચડી જવું, બરાબર, માથા પર ચડી જવું, રેડી છે, બરાબર. એટલે અવિક કે છે સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી, બરાબર. અવિક છે પિયાને પૂછે છે કે પેપર છે, બરાબર, એ પેપર છે એ તારા માથા પર ચડી ગયો છે, બરાબર, તારા માથા પર સવાર થઈ ગયો છે, હેઝન્ટ હી, નહીં એમ. પિયા નોડિંગ, બરાબર. નોડિંગ એટલે શું થાય તો કે માથું ધુણાવું, માથું હલાવું, બરાબર. શી એમ, પિયા છે એ બોલે છે. પેપર છે એના માટે કયો શબ્દ વાપર્યો છે? શી શબ્દ છે, આ પેપર માટે વાપર્યો છે. આ પેપર શું કામ? કારણ કે આ છે કોણ હતું? લેડીઝ હતો કે જેન્ટ્સ હતો? લેડીઝ હતી, બરાબર. આ વાંદરી હતી, વાંદરો નહોતો, બરાબર. આ એટલા માટે કે છે, બરાબર. પિયા કે છે નોડિંગ શી એમ. અવિક કે છે વોટ, શું? પિયા કે છે શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ, બરાબર. પિયા કે છે શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. હા, આ પીપર છે એ પીપર મારા માથા પર સવાર થઈ ગઈ છે, બરાબર, એ મારા માથામાં ચડી ગઈ છે. અવિક પ્લીઝ, બરાબર, હજી એ બોલે છે. અને અવિક કે છે નો, એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. ફોલ્ટ એટલે શું થાય? ભૂલ, બરાબર. ફોલ્ટ એટલે શું થાય? ભૂલ. અવિક કે છે
કે નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. બરાબર, સિલી એટલે શું થાય? મસ્તીખોર, નટખટ, તોફાની. બરાબર, નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. બરાબર, ના આ મારી જે સિલી સિસ્ટર છે, બરાબર, મારી આ મસ્તીખોર બેન છે એનો જ વાંક છે. My parents knowing that she can't handle the excitement for a long. Excitement means શું? Excitement એટલે શું થાય? રહસ્ય, સિક્રેટ, બરાબર, અથવા એને ઉત્તેજના, રોમાંચ પણ કહી શકો. થ્રિલ. બરાબર, કે છે કે માય પેરેન્ટ્સ નોવિંગ, મારા પેરેન્ટ્સ, મારા માતા પિતા છે, જાણે છે, શું જાણે છે? ધેટ કે she can't handle any excitement for a long. કે કોઈ પણ એક્સાઇટમેન્ટ, કોઈ પણ ઉત્સાહ છે, કોઈ પણ રહસ્ય છે એ વધારે સમય સુધી જાળવી શકતી નથી. પિયાને છે, બરાબર, આવી તકલીફ હોય છે. આ ઘણા લોકો છે એવા હોય, બરાબર, કે વધારે પડતા એ ઉત્સાહ છે વધારે પડતો થઈ જાય, બરાબર, તો એ થોડા સમય માટે જ જાળવી શકે. આ પછી કાંઈક ને કાંઈક એની સાથે એ ઘટના બને, હરખ પુદડા થઈ ગયા હોય ને ભાઈ, બરાબર, તો આવું થાય. એટલે કે છે she can't handle any excitement for a long and have sent the poor monkey back to South America. બરાબર, કે મારા પેરેન્ટ્સ છે એને ખ્યાલ છે કે પિયા છે એ કોઈ પણ પ્રકારનું રહસ્ય, કોઈ પણ પ્રકારનો ઉત્સાહ કે રોમાંચ એ વધારે સમય સુધી ટકાવી શકતી નથી. and have sent the poor monkey back to South America. અને તેથી જ એ મંકીને પાછો ક્યાં મોકલી દીધો? સાઉથ અમેરિકામાં મોકલી દીધો. બરાબર, ક્યાંથી લાવ્યા હતા એને? સાઉથ અમેરિકામાંથી લાવ્યા હતા, બરાબર, અને સાઉથ અમેરિકામાં પાછો મોકલી દીધો પાર્સલ કરી. બરાબર, ઓલ કે છે ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. ઓ બરાબર, બધા લોકો છે પ્રિન્સિપાલ ઇન્ક્લુડિંગ, પ્રિન્સિપાલ નો પણ આમાં સમાવેશ થઈ જાય છે. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. બરાબર, બધા લોકો છે પ્રિન્સિપાલ સાથે બધા કે છે ઓ, બરાબર, ધેટ્સ જસ્ટ ટુ બેડ. આ તો ખૂબ જ ખરાબ કહેવાય. પાછો વાંદરાને મોકલી દીધો એ કે, બરાબર, આ તો ખૂબ જ ખરાબ કહેવાય. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. બરાબર, ગોશ આ છે એક ઉદ્ગાર દર્શાવતો શબ્દ છે. બરાબર, ગોશ છે એ શું છે? ઉદ્ગાર દર્શાવતો શબ્દ, ઇન્ટરજેક્શન છે. ગોશ, ઇમેજિન, કલ્પના કરો કે પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટ, કે પિયા છે એ પિયાને અરેસ્ટ કરવામાં આવી હોત તો, પ્રિયાને છે એ ધરપકડ કરવામાં આવી હોત તો. બરાબર, કલ્પના તો કરો એમ. અવિક કે છે યસ આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. બરાબર, અવિક કે છે હા, મને પણ એવી જ આશા હતી કે કદાચ આવું થાત. બરાબર, હોપ, હોપ એટલે શું થાય? આશા હોવી, આશા રાખવી. બરાબર, અવિક કે છે યસ આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. બરાબર, મને પણ એવી જ આશા હતી કે કદાચ કંઈક આવું થાત. I wish I could have shipped her back to South American jungles and kept the monkey instead. કે છે કે I wish, હું તો એવું જ ઈચ્છું છું. બરાબર, I wish કઈ પણ પ્રકારની ઈચ્છા દર્શાવવા માટે છે એ આ વપરાય છે, આ વાક્ય પ્રયોગ થાય છે I wish. બરાબર, I wish I could have shipped her back to South American jungle, કે હું ફરીવાર એને છે સાઉથ અમેરિકન જંગલમાંથી પાછો લાવવા માંગુ છું. and kept the monkey instead. બરાબર, અને એ મંકી એ પેપર છે, બરાબર, એને અહીંયા જ રાખવા માંગુ છું. instead નો મતલબ થાય ને બદલે, એ જંગલને બદલે, બરાબર, કે હું અહીંયા જ રાખવા માંગુ છું. અમેરિકન જંગલ્સ એન્ડ કે બેલ રિંગ્સ, બેલ છે વાગી જાય છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટેડ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ. પ્રિન્સિપાલ અને જે શિક્ષક છે, બરાબર, એ બધા બાળકોને વિંગ તરફ, બધા બાળકોને, બરાબર, સાઈડ તરફ છે એ કરવા માંડે છે, સાઈડમાં છે એ મોકલવા માંડે છે. પ્રિન્સિપાલ કે છે વેલ વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. બરાબર, સારું સારું, એ કે અહીંયા આનો છે એ અંત આવી ગયો. બરાબર, આ નહીતર પિયા છે હજી લાંબી સ્ટોરી બનાવે, બરાબર, અને પછી વાત કરી હોત ને પછી કે વાંદરો લેતા હોત તો કે ઈ ક્યાં છે. બરાબર, એટલે સારું થયું પ્રિન્સિપાલ કે અહીંયા છે એનો અંત આવી ગયો. Too bad we won't be able to visit such an amazing creature. તો ક્રિએચર એટલે શું થાય? પ્રાણી, કોઈ પણ સજીવ છે એને ક્રિએચર કહેવાય, પ્રાણી. બરાબર,
કે છે ટુ બેડ બહુ જ ખરાબ કહેવાય. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. બરાબર, આવા અદ્ભુત ક્રિએચર, આવા અદ્ભુત પ્રાણીની આપણે મુલાકાત લઈ શક્યા નહીં. બરાબર, અમેઝિંગ એટલે અદ્ભુત. નાવ કમ ઓન. એવરીવન લખ્યું છે. નાવ કમ ઓન એવરીવન ટુ ક્લાસ. બરાબર, હા લે ને ભાઈ, ચલો કે છે નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. કે હવે દરેક વ્યક્તિ ફરીવાર એ ક્લાસની અંદર પાછા જતા રહ્યો. પીઆઈ બરાબર સેન્સેશન ઊભું કર્યું, પણ અંતે એ વાંદરો છે એ જોવા ન મળ્યો. બરાબર, ટીચર કહે છે કમ ઓન એવરીવન બેક પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. બરાબર, ચલો ચલો ફટાફટ બધા ક્લાસની અંદર જાઓ. એવરીવન બેક, બધા પાછા જાઓ પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, મહેરબાની કરીને ક્લાસમાં જતા રહો. બ્રેક ટાઈમ ઇઝ ઓવર, બ્રેકનો સમય છે કેવો થઈ ગયો છે? પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ dragging their feet unwillingly. Unwillingly એટલે અનિચ્છાએ, અનિચ્છિત રીતે, ઈચ્છા વગર એમ. બરાબર, અનવિલિંગલી એટલે અનિચ્છાએ, ઈચ્છા વગર. એઝ ચિલ્ડ્રન લીવ જેવા બાળકો છે ત્યાંથી રજા લે છે. ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી. બરાબર, એ પોતાની ઈચ્છા વિરુદ્ધ, ઈચ્છા વગર છે એ પોતાના પગ ઘસડતા જાય છે. પરાણે જતા હોય, બરાબર એવું લાગે છે. એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. બરાબર, મટરિંગ એટલે શું થાય? ગણગણ કરવું, ધીમે ધીમે બોલવું. મટરિંગ એટલે ગણગણ કરવું અથવા ધીમે ધીમે બોલવું. અને ગ્રમ્બલિંગ એટલે દલીલ કરવી. અંદર છે એ બધા લોકો દલીલ કરી રહ્યા છે, ધીમે ધીમે કંઈક ને કંઈક ગણગણ કરી રહ્યા છે. બરાબર, પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ. અને ફરીવાર એ પિયા છે એ એના સ્પોટ એટલે શું થાય? સ્પોટ સ્થાન, જગ્યા. કે છે પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ. અને ફરીવાર એ પિયા છે એ પોતાનું જે સ્પોટ છે, પોતાની જે જગ્યા છે ડાઉન ધ સ્ટેજ, બરાબર એ ત્યાં જતી રહે છે. પિયા કે છે સાઈડ થેન્ક્સ અ લોટ. બરાબર, પિયા છે એક બાજુથી એવું કહે છે થેન્ક્સ અ લોટ, તમારો ખૂબ ખૂબ આભાર. અવિક યુ હેવ સેવ્ડ મી. અવિક તે મને આજે બચાવી લીધું, નહીતર પિયા તો ફસાઈ ગઈ હતી. બરાબર, હમણાં આ લોકો છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાવવાનું મોટું બધું પ્લાનિંગ કરી નાખે, પણ ખરેખર વાંદરો જ હતો નહીં. બરાબર, તો મોયે થઈ જાત ભાઈ પિયાનું. બરાબર, પણ એ પહેલા જ એ અવિક આવી ગયો અને એ પિયાને છે એને બચાવી લીધું. અવિક કહે છે ધેટ્સ નોટ ઇનફ, આ પૂરતું નથી. અવિક સોરી, ધેટ્સ નોટ ઇનફ, નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. બરાબર, પીઆઈ એને થેન્ક યુ કીધું, તો અવિક કહે છે બરાબર આ થેન્ક યુ છે એના માટે પૂરતું નથી, પણ નાઉ ફોર ધ હોલ મંથ, પણ આ આખા મહિના માટેની યોર ચોકલેટ્સ, તારી જે ચોકલેટ્સ છે હવે એ મારી છે. બરાબર, પિયા કહે છે નો નો ઓ નો ભૈયા પ્લીઝ. બરાબર, ભાઈ એવું રહેવા દે. તો ઇતિશ્રી સંત પુરાણે રેવા ખંડે તમારો જે 5મો અધ્યાય છે. પુઅર એટલે થાય બિચારું. પુઅર નો મતલબ અહીંયા બિચારું થાય. ક્યાં ગયું અહીંયા કહે છે? પુઅર નો મતલબ થાય અહીંયા બિચારું, ગરીબ નહીં. અહીંયા નો થાય. પુઅર નો મતલબ ગરીબ ને બિચારું બે થાય, લાચાર હોય એવું પરિસ્થિતિ માટે. બરાબર, અહીંયા વાંદરો છે એ ગરીબ નો હોય. બરાબર, ઓકે. શિફ્ટ એટલે એક સ્થળેથી બીજા સ્થળે વાહનની અંદર લઈ જવું, એને કહેવાય શિફ્ટ. રીચ એટલે પૈસાદાર.
ઈ તારો સ્પેલિંગ ખોટો છે. ઈ તું ક્યાં છો ઈ REH નો આવે, RESEH આવે. REach એટલે પહોંચવું, RICH હોય તો રીચ એટલે પૈસાદાર. ટુવર્ડ્સ એટલે ની તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ. ચલો તમને કોઈને ડાઉટ હોય તો પૂછજો, આ લોકોને ડાઉટ છે બરાબર. ટુવર્ડ્સ એટલે ની તરફ. ચલો હવે કોઈને હા પૂછો. રહસ્ય એટલે સિક્રેટ. અહીંયા છે આપણે હમણાં જ તમને દેખાડી. એક્સાઇટમેન્ટ, રહસ્ય, ઉત્સાહ, રોમાંચ, અમેઝિંગ એટલે થાય અદ્ભુત. રેડી. એક્સાઇટમેન્ટ, રહસ્ય અને સિક્રેટ પણ કહેવાય. રેડી સર, લેક્ચર પતી ગયું છે. હા ભાઈ હું યોજાય સમીરભાઈ, મારો ટાઈમ થશે એટલે હું યોજાઈશ. હાલો હવે કોઈને કાંઈ ડાઉટ છે? હા કે છે બરાબર. વાય ચાઇલ્ડ ઇટ્સ યોર ઓન બ્રધર. શા માટે બાળક એ તારો સગો ભાઈ છે. હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. બરાબર, જો એ તને સિક રૂમ ની અંદર લઈ જશે. સિક રૂમ એટલે મેં કીધું બીમાર વિદ્યાર્થી છે એને રહેવા માટેની જે વ્યવસ્થા હોય છે એ સિક રૂમ. રેડી. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. એ મારા મોબાઈલ માંથી એ તમારા પેરેન્ટ્સ ને છે એ તારા પેરેન્ટ્સ ને ફોન કરશે. એન્ડ એટ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. અને એ સમયે હું એના વાંદરા વિશે પૂછપરછ કરી લઈશ. નાવ ઇટ ઇઝ ધેટ ગ્રાન્ટ. ગ્રાન્ટ એટલે અહીંયા યોગ્ય થાય. બરાબર, એ યોગ્ય નથી, બરોબર નથી બિલકુલ. ચલો અમીર પૂછવાના પ્રશ્ન પૂછો. બરાબર. ડેટિંગ મીન્સ રૂબરૂ મુલાકાત કરવી, જેમાં સામેની વ્યક્તિ અને તમે પણ છે કેટલાક પ્રશ્ન છે એકાબીજીને પૂછવું, એ વ્યવસ્થાને કહેવાય છે ડેટિંગ. બરાબર. પછી તમે જો કાર્બન ડેટિંગ પદ્ધતિના અથવામાં તો એ આખી સિસ્ટમ છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ એ પદ્ધતિનું નામ છે. બરાબર. C14 નો જેમાં ઉપયોગ થાય છે કોઈ પણ જૂના અવશેષો છે જાણવા માટે વપરાતી પદ્ધતિ, એ આખું નામ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ચલો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 4 માર્ક્સ ની અંદર તમારે છે પૂછાય છે. ઓકે, તો પેલા લખો ડાયરેક્ટ એટલે શું, પેલા સમજીએ આ શું કહેવા માંગે છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોને કહેવાય પછી છે આપણે એ સમજીએ આગળ. કથન એટલે કહેવાયેલું વાક્ય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ પરોક્ષ કથન. એમાં લખો પેલા સ્ટાર કરીને ડાયરેક્ટ સ્પીચ એટલે શું. ડાયરેક્ટ સ્પીચ એટલે શું, ચલો લખો. એમાં બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત. પેલા ડેફિનેશન લખી લ્યો પછી તમને સમજાવું છું. બરાબર. ડાયરેક્ટ સ્પીચ એટલે શું, તો કે બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કે સંવાદ. બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કે સંવાદ કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વગર રજૂ કરવામાં આવે તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ચલો હવે સમજી લો. પેલા
સાથે લખી જ નાખો ઇનડાયરેક્ટ, પછી સમજાવી દઉં બેન. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? બોલો બોલો. લખો એમાં. તમે પેલા એક કામ કરો, વાતું કરી લો એટલે એ જ છે ને. બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત. ઇનડાયરેક્ટ માં બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કે સંવાદ કોઈ ત્રીજા વ્યક્તિને યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે. યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ચલો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે શું? ડાયરેક્ટ એટલે સામાન્ય રીતે આપણને કઈક આવો ખ્યાલ હોય છે, બરાબર, કે સામે જે વાત થતી હોય છે, બરાબર, હા, એને શું કહેવાય? ડાયરેક્ટ. પણ આ ખોટું છે, બરાબર. આને ડાયરેક્ટ કહેવાય નહીં, બરાબર. ડાયરેક્ટ સ્પીચના સંદર્ભે ડાયરેક્ટ એટલે સામે પ્રત્યક્ષ થાય, બરાબર. પણ જ્યારે ગ્રામરની વાત હોય ડાયરેક્ટ સ્પીચમાં, ત્યારે આ કોન્સેપ્ટને ધ્યાનમાં લેવામાં આવતો નથી, બરાબર. તો ડાયરેક્ટ એટલે શું થાય ને ઇનડાયરેક્ટ એટલે શું થાય? જો તો અહીંયા ધ્યાન રાખો કે આ ત્રણ વ્યક્તિ છે, બરાબર. આ છે વિદ્યાર્થી, આ છે શિક્ષક, અને આ છે વિદ્યાર્થીના પિતા, જે પિતા નહોતા. પિતા છે પણ પિતા નહોતા. ચલો, હવે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થાય છે, બરાબર, એ ત્રીજા વ્યક્તિને, આ બે વ્યક્તિની વાતચીત ત્રીજા વ્યક્તિને કરવામાં આવે, પણ એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થયો. જે આ વાત કરી હતી એ જ વાત એ જ સ્વરૂપે ઓરિજિનલ ફોર્મમાં, બરાબર, ત્રીજા વ્યક્તિને વાત રજૂ કરવામાં આવે તો એ ડાયરેક્ટ કહેવાય, બરાબર. સમજાણું નહીં? હવે સમજાશે કે અત્યારે એ વિદ્યાર્થી શાળાએ ગયો છે, રેડી, સ્કૂલે છે, તો વાતચીત કોની વચ્ચે થશે? શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે. હવે શિક્ષક વિદ્યાર્થીને કહે છે, શું કહે છે? જો કે શિક્ષક વિદ્યાર્થીને કહે છે કે તું હોશિયાર વિદ્યાર્થી છો. શિક્ષકે વિદ્યાર્થીને શું કીધું? કે તું હોશિયાર વિદ્યાર્થી છો, આવું કીધું. હવે વિદ્યાર્થી ઘરે જાય છે, બરાબર, અને વાત છે કોને કરે છે? તો કે એના પપ્પાને. એ કે પપ્પા, એ કે બોલ ને બેટા, એ કે પપ્પા બોલ ને બેટા, એ કે મને મારા સાહેબે એમ કીધું. શું કીધું? તો કે મને મારા સાહેબે એમ કીધું કે તું હોશિયાર વિદ્યાર્થી છો. એ કે શું કીધું? તો કે મને એમ કીધું કે તું હોશિયાર વિદ્યાર્થી છો. તો જો બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત. હવે આ બંને માટે આ વ્યક્તિ કેવો કહેવાય? થર્ડ પાર્ટી કહેવાય, ત્રીજી વ્યક્તિ કહેવાય, બરાબર. તો બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વિના મૂળ સ્વરૂપે, બરાબર, જે સ્વરૂપ હતું એના એ જ સ્વરૂપે રજૂ કરવામાં આવે તો એને શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ કહેવાય. આ શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ટપો પડે છે? શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ. બે વ્યક્તિ વચ્ચેની વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વગર
મૂળ સ્વરૂપે ઓરિજિનલ સ્વરૂપે રજૂ કરવામાં આવે, કોઈ પણ ફેરફાર ન થયો હોય તો એને કેવી સ્પીચ કહેવાય? ડાયરેક્ટ સ્પીચ કહેવાય. રેડી? બોલો હે હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો આ બે વ્યક્તિ છે, બરાબર, એ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ છે. શું વાતચીત થઈ છે ખબર છે, બરાબર? શિક્ષકે વિદ્યાર્થીને શું કીધું હતું? તું હોશિયાર વિદ્યાર્થી છો. રેડી? હવે આ જ વાત એ વિદ્યાર્થી ઘરે જાય છે અને એના પપ્પાને કહે છે કે પપ્પા પપ્પા કે બોલને બેટા કે મને મારા સાહેબે એમ કીધું. શું કીધું? કે મને મારા સાહેબે એમ કીધું કે હું હોશિયાર વિદ્યાર્થી છું. બરાબર, મને મારા સાહેબે શું કીધું? કે હું હોશિયાર વિદ્યાર્થી છું. બરાબર, તો જો અહીંયા તું છે, આ તું એટલે કોની વાત હતી? વિદ્યાર્થીની વાત છે. આ તું ના સ્થાને અહીંયા શું થઈ ગયું છે? હું થઈ ગયું છે. તો હું એટલે પણ કોની વાત છે? વિદ્યાર્થી. બરાબર, હું એટલે પણ કોની વાત છે? વિદ્યાર્થી. રેડી? તો વાક્યનો અર્થ જળવાઈ રહ્યો છે, પણ એની અંદર યોગ્ય ફેરફાર થઈ ગયા છે. બરાબર, તું ની બદલે હું થઈ ગયું છે વિદ્યાર્થી છો. બરાબર, એની બદલે શું થઈ ગયું છે? આ છું છો અને હતું ને હતી ને એવા, બરાબર, બહુ મોટો ફેરફાર થઈ જાય. તો બે વ્યક્તિ વચ્ચે જે વાતચીત થઈ છે એ ત્રીજા વ્યક્તિને કરવામાં આવી છે, પણ એમાં જો શું થઈ ગયું છે તો કે યોગ્ય ફેરફાર થયો છે. તો જ્યારે વાતચીત છે એ યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. બે વ્યક્તિની વાત ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વગર રજૂ કરવામાં આવે તો ડાયરેક્ટ. બે વ્યક્તિની વાત કોઈ ત્રીજા વ્યક્તિને યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે તો કેવી સ્પીચ કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. બરાબર, આટલી વસ્તુ ક્લિયર? ચલો, હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો તમારે કેટલીક વસ્તુ છે તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો તમને કેટલીક વસ્તુ છે એ ખ્યાલ હોવી જોઈએ. શું? તો કે એક તો પેલા એ રિપોર્ટર કોને કહેવાય? બીજું લિસનર કોને કહેવાય? રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય? રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય? આ બધી માહિતી હોવી જોઈએ. બરાબર, તો આ પેલા સમજી લઈએ. રિપોર્ટર કોને કહેવાય? તો કે બરાબર, ડાયરેક્ટ સ્પીચ ની અંદર જે બોલનાર હોય છે, વાક્ય બોલતો હોય છે, એ બોલનારને શું કહેવાય? રિપોર્ટર કહેવાય. જે વાક્ય બોલતો હોય એ બોલનારને શું કહેવાય? રિપોર્ટર કહેવાય. બરાબર, લિસનર હોય તો જે વાક્ય સાંભળતો હોય એ સાંભળનારને શું કહેવાય છે? લિસનર. સાંભળનાર હોય છે સાંભળનારને શું કહેવાય? લિસનર. હવે રિપોર્ટિંગ વર્બ, આને ખાસ તમારે સમજવાનું છે, કારણ કે આની અંદર તમે ઇનડાયરેક્ટ સ્પીચ છે કરશો તો આમાં આવશે ઘણી બધી વાર રિપોર્ટિંગ વર્બની અંદર આ ફેરફાર થાય. હવે રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય એ જ ખબર ન પડે તો ફેરફાર કરતા આપણને આવડી જ જશે. બરાબર, તો રિપોર્ટિંગ વર્બ એટલે શું? તો કે બોલનાર દ્વારા વપરાતું ક્રિયાપદ. બોલનાર વ્યક્તિ છે, બોલનાર વ્યક્તિ એ વાક્ય બોલતી વખતે જે પણ ક્રિયાપદ વાપરે એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. દાખલા તરીકે શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે, તો કઈ ક્રિયા થઈ? કહેવાની. તો કહ્યું કે રિપોર્ટિંગ વર્બ કહેવાય. વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું કે, તો પૂછ્યું કે રિપોર્ટિંગ વર્બ કહેવાય. બરાબર, ભિખારીએ વિનંતી કરી કે, વિનંતી કરી કે રિપોર્ટિંગ વર્બ કહેવાય. બરાબર, તો એ રિપોર્ટિંગ વર્બ. અને રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય? તો કે ડાયરેક્ટ સ્પીચમાં, ડીએસ માં એટલે ડાયરેક્ટ સ્પીચમાં બોલાયેલું જે વાક્ય છે પેલા સમજી લો, લખવું હોય તો લખી નાખો. બરાબર, કારણ કે સમજવાનું તો તમારા માટે કોણ છે. રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય? તો કે ડાયરેક્ટ સ્પીચમાં જે બોલાયેલું વાક્ય છે એ બોલાયેલું વાક્ય ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવામાં આવે. તો આ જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય લખવામાં આવે છે એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ. રેડી? ફોર એક્ઝામ્પલ આવું સેન્ટેન્સ છે કે અનુષ્કા સે ટુ વિરાટ. કોણ છે?
Anushka said to Virat, I am going to your uncle's home. આવું સેન્ટેન્સ છે બરાબર આવું સેન્ટેન્સ તમને આપવામાં આવ્યું છે કે અનુષ્કા સેડ ટુ વિરાટ આઈ એમ ગોઈંગ ટુ યોર અંકલ્સ હોમ બરાબર હું તમારા કાકાના ઘરે જાઉં છું તો આમાં જે બોલનાર છે આ બોલનાર કોણ છે અનુષ્કા એટલે એ શું છે રિપોર્ટર છે સાંભળનાર કોણ છે વિરાટ તો આ લિસનર કહેવાય કહ્યું કે તો કહ્યું કે શબ્દ કયો શબ્દ દર્શાવે છે સેડ ટુ તો આ શું કહેવાય રિપોર્ટિંગ વર્બ કહેવાય અને જે વાક્ય બોલાયેલું છે તો એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવ્યું છે આને શું કહેવાય રિપોર્ટેડ સ્પીચ કહેવાય બરાબર અનુષ્કા સેડ ટુ વિરાટ તે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે આ રિપોર્ટિંગ વર્બ રેડી ઓકે ઇનડાયરેક્ટ સ્પીચમાં છે એ રિપોર્ટિંગ વર્બ છે તો રિપોર્ટિંગ વર્બ ની અંદર ચેન્જીસ થાય આમાં ચેન્જીસ થાય પછી આ જે સ્પીચ આપી છે એમાં ચેન્જીસ થાય બરાબર એટલે ઇનડાયરેક્ટ નીચે મુજબના ફેરફાર કરવામાં આવે છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવા માટે નીચે મુજબના ફેરફાર કરવામાં આવે છે બરાબર કોઈ પણ વાક્ય છે એનું તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ટ્રાન્સલેટ કરવું હોય તો આટલા ચેન્જીસ તમને છે ખ્યાલ હોવા જોઈએ પહેલું સર્વનામમાં ફેરફાર લખતા જતો વારંવાર નંબર 2 સમય અને સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર નંબર 3 ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર આ 4 પ્રકારના ફેરફાર ડાયરેક્ટ માંથી તમે ઇનડાયરેક્ટ કરો બરાબર તો એ આવડતા હોવા જોઈએ સર્વનામમાં ફેરફાર તમને આવડતો હોવો જોઈએ સમય અને સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર આવડવા જોઈએ ક્રિયાપદમાં એ કેટલાક ચેન્જીસ થાય સહાયકારક ક્રિયાપદમાં કેટલાક ચેન્જીસ થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ અને એ કાળમાં કયા કયા ફેરફાર થાય એ તમને ખબર હોવી જોઈએ રેડી તો આ 4 પ્રકારના ફેરફાર છે એ તમને ખબર હોવી જોઈએ તો તમે એ કોઈ પણ વાક્યનું ડાયરેક્ટ માંથી શું કરી શકો છો ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કરી શકો છો Painted Painless Learning.